અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ચુંડાલ ખાત પાસે એક અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ચુંડાલ પાસે એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકની પત્નીએ આ મામલે ગંભીર આક્ષેપ કરતા પોલીસને જણાવ્યું હતું કે મારા પતિને પ્રેમ સંબંધ અને પૈસા માટે બ્લેકમેલ કરી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. મળતી માહિતી અનુસાર મૃતકની ઓળખ ગાંધીનગર જિલ્લાના પેથાપુરના રહેવાસી જસમીતસિંહ તરીકે થઈ છે. ચાંદખેડા પોલીસના જણાવ્યા અનુસાર તારીખ 12મી મેના સાંજે અજાણ્યા શખ્સોએ જસમીતસિંહ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલાખોરો યુવકની છાતી, પીઠ, હાથ અને બગલના ભાગે અનેક જીવલેણ ઘા માર્યા હતા, જેને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જસમીતસિંહની પત્ની અજીત કૌર સિખલીગેર પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે 12મી મેના સાંજે મારા પતિ બાઇક લઈને ઘરેથી નીકળ્યા હતો, પરંતુ પરત ફર્યો ન હતો. બીજા દિવસે સવાર પોલીસ દ્વારા તેને જાણ કરવામાં આવી કે તેના પતિની હત્યા થઈ છે. ચુંડાલ વિસ્તારના એક ધુડિયા રસ્તા પરથી જસમીતસિંહનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો હતો. ચુંડાલ સર્કલ થી આપણે સરોદો ટમની એક્ઝેક્ટ પાછળ આરોપી નામ હું જણાવું છું. એક છે સુરજીતસિંહ ઉર્ફે ટેટા, કાલુસિંહ ટાંક, રહેવાસી માણસા. બીજો એનો નાનો ભાઈ છે ગોવિંદસિંહ કાલુસિંહ ટાંક, રહેવાસી માણસા. પછી એના ત્રીજો ભાઈનો એનો મોટો ભાઈ શમશેરસિંહ કાલુસિંહ ટાંક, રહેવાસી માણસા. અને શમશેરસિંહનો છોકરો દર્શનસિંહ શમશેરસિંહ ટાંક. 4 જણા અને દીપોસિંહ સન્યાસિંહ એ લેડી છે, એ બાવરી, એ 5 જણા છે. હવે પોલીસ કરી બતાવે સારું, મારે ન્યાય જોઈએ છે, મારે બીજું કોઈ જોતું નથી. મૃતકની પત્ની અજીત કૌરના આક્ષેપ છે કે એક મહિલા છેલ્લા 4-5 વર્ષથી મારા પતિ સાથે સંબંધમાં હતી. તે મહિલા જસમીતસિંહના પૈસા માટે સતત બ્લેકમેલ કરતી હતી. આ ઉપરાંત તે મહિલા સુરજીત ટાંક અને માનસિક ટાંકના નામના વ્યક્તિઓ દ્વારા તેના પતિને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાવતી હતી. તપાસ દરમિયાન જસમીતસિંહની બાઇક કથિત મહિલાના ઘરની બહાર પાર્ક કરેલી મળી આવી છે, જે આ કેસમાં મહત્વનો પુરાવો માનવામાં આવે છે. ચાંદખેડા પોલીસે હાલ અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.